કુંભારનો ચાકડો સર્જન કરે છે મૂર્તિઓ। જે કળા કુંભાર પાસે તો હોય જ છે, પરંતુ અમદાવાદમાં રહેતા નીલિમાબેનની પહેલથી હવે કોઈ પણ આ કળાને જાણી શકશે અને બનાવી શકશે માટીના અવનવા કલાત્મક નમૂના। નીલિમાબેન ચલાવી રહ્યા છે પોટરી મેકિંગ વર્કશોપ અને તેના થકી તેઓ માટીમાંથી બનતા વિવિધ પ્રકારના આર્ટિકલ્સ બનાવવાનું શીખવાડી રહ્યા છે। આ વર્કશોપમાં તેઓ પોટરીને મોડર્ન ટચ આપી રહ્યા છે અને આજની પેઢી તેને જાણે અને તેને શીખે તેવો એક અનોખો પ્રયાસ કરી રહ્યા છે। બેસિકલી આ અમદાવાદમાં નવો કોન્સેપ્ટ છે, એટલે લોકોને ખબર નથી। જ્યારે લોકો મને કામ કરતા જોવે છે ત્યારે એમને એવું લાગે છે કે હા આમાં શું મોટી વાત છે, પણ જ્યારે તમે એકચ્યુઅલી કરવા બેસો છો ત્યારે ઇટ ઇઝ અ વેરી લોંગ ટાયરિંગ પ્રોસેસ અને એ સ્કિલ છે, એટલે એને 6-8 મહિના ઓછામાં ઓછું તો જોઈતું હોય છે કે તમે બેસિકલી કોન્ફિડન્ટલી કંઈક નાની વસ્તુ જાતે ક્રિએટ કરી શકો, કારણ કે પોટ્રી ઇઝ લોટ અબાઉટ એક્સપ્રેસિંગ ઇમોશન્સ અને બોન્ડિંગ હોય છે બહુ, તો એના માટે તમારે બહુ જ ઇટ હેલ્પ્સ અને બહુ થેરાપેટિક છે ફોર ચિલ્ડ્રન। હેન્ડ એન્ડ આઈ કોર્ડિનેશન માટે બહુ છે। આ પ્રકારના આર્ટને એક્સપ્લોર કરવાના હેતુથી કામ કરી રહેલા નીલિમાબેન કેવી રીતે ચાકડા પર માટીમાંથી સુંદર મૂર્તિઓ ઘડાય છે તે શીખવાડી રહ્યા છે। આ ઉપરાંત માટીમાંથી માત્ર મૂર્તિઓ જ નહીં, પરંતુ કલાત્મક બાઉલ, ગ્લાસીસ, ઘડો એમ માટીને અલગ અલગ રૂપ આપવાનું તેઓ આજની જનરેશનને શીખવાડી રહ્યા છે। તો તેમણે પોતાની પોટરી ચેમ્બર પણ બનાવી છે અને તેમાં ગિટાર પોટરી, હેપી ડેઝ જેવા વિવિધ કોમ્બિનેશન પણ તેમની ચેમ્બરમાં જોવા મળે છે। માટીનું કમ્પોઝિશન અલગ છે જે અમદાવાદમાં મળતું નથી, તો હું એ આખું કમ્પોઝિશન કરીને લાઈક સોલાર સેરામિક્સ હેલ્પ મી ગ્રાઇન્ડ ઇટ ઓલ્સો। પછી એને પલાળવાની હોય છે મહિના, 1.5 મહિના, 2 મહિના, પછી અમે પીઓપી કાસ્ટમાં નાખીને એને સુકાવતા હોય છે અને લગભગ 15 થી 20 દિવસ સુકાવવાનો પ્રોસિજર લાગે છે। એના પછી બધું વેજિંગ કરવાનું હોય છે, માટીમાંથી બધા બબલ્સને એક સરખી કન્સિસ્ટન્સીની થાય એ કરવાનું હોય। પછી તમે તમારી પ્રોડક્ટ બનાવો, એ સુકાઈ જાય પછી એની શેપ કરો, એના પછી તમે ભઠ્ઠીમાં નાખીને એકવાર પકવો, પછી એના પર જે કલર લાગતા હોય ગ્લેઝ એ બનાવવાના હોય, એનું ટેસ્ટિંગ કરવું પડે, કારણ કે તમે કહો કે આ નાખી દો, આ નાખી દો એટલે બને નહીં, એટલે એનો બધા ટેસ્ટ હોય। કુંભારની કલાને પણ હવે લોકો કદર કરતા થાય તે હેતુથી શરૂ કરવામાં આવેલી આ પહેલને લોકો તરફથી પણ સારો પ્રતિસાદ મળી રહ્યો છે અને એક નવી પહેલથી લોકોમાં પણ લાવી શકાશે અનોખી સમજ અને સાથે ક્રિએટિવિટી પણ। બ્યુરો રિપોર્ટ, સંદેશ ન્યૂઝ, અમદાવાદ।